નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? નમસ્કાર. બધા મજામાં હશો, બરોબર? હવે મિત્રો આજે આપણે ધોરણ 8 ની અંદર સપ્લિમેન્ટરી એટલે કે તમારી ટેક્સ્ટની પાછળ જે યુનિટ આપેલા છે લેટ્સ રીડ મોર કરીને એનું યુનિટ 3 જેનું નામ છે સ્ટોપ પોલ્યુશન, એના વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો આમ તો મારે કંઈ પોલ્યુશન પ્રદૂષણ સ્ટોપ એટલે કે બંધ કરો એના વિશે કાંઈ કહેવાની જરૂર નથી. તમે બધા રોડ ઉપર સ્કૂલે આવો છો, જાઓ છો, બજારમાં ફરો છો એટલે તમને ખ્યાલ જ છે કે પ્રદૂષણ આજકાલ એટલું બધું વધતું જાય છે કે તમે જુઓ કે તમે આમ વ્યવસ્થિત શ્વાસ પણ નથી લઈ શકતા, બરોબર? બીજા નંબર આપણે જે તે અમુક બીમારીઓનો ભોગ તો આ પ્રદૂષણના હિસાબે બનવું પડે છે. અત્યારે પણ મિત્રો જે બીમારી છે એનું મૂળ જો કારણ હોય તો કદાચ ક્યાંક ને ક્યાંક તો પ્રદૂષણ જ છે. એટલે કે ભલે એ પ્રદૂષણ પછી કદાચ કોઈ રોગ હોય કે એનો જે વાયરલ ઇન્ફેક્શન હોય, પણ તેમ છતાં આપણે પ્રદૂષણના હિસાબે ઘણા ગંભીર બીમારી કે રોગના શિકાર થતા હોય છે. તો આજે પણ આપણે આ પાઠ પ્રદૂષણ વિશે છે કે બજારની અંદર માણસ પોતાનું જીવન સરળ બનાવવા માટે પ્રદૂષણ સતત ને સતત પૃથ્વી ઉપર વધારતા. હવે યુનિટ 3 પેજ નંબર 80 ઉપર જેની અંદર પહેલા આપણે સૌપ્રથમ સ્પેલિંગ વિશે માહિતી મેળવી લઈએ, એના બાદ યુનિટની શરૂઆત કરીએ. આમ તો મિત્રો આ યુનિટની અંદર ઘણા બધા એવા સ્પેલિંગ છે જે કદાચ તમને નહીં આવડતા, પણ અમુક સ્પેલિંગ એવા છે જેમના અર્થ અઘરા લાગે એટલા માટે ટેક્સ્ટવાળા એટલે પાઠ્યપુસ્તકવાળાએ પોતાની રીતે આપી દીધું છે. પણ અમુક મને એવા યોગ્ય સ્પેલિંગ લાગ્યા તો જેના વિશે મેં અમુક લખેલું છે, જેની માહિતી મેળવી. સ્મોક, સ્મોક એટલે ધુમાડો. તમે મિત્રો આ સિગરેટ જે આવે છે એના ઉપર આ શબ્દ લખેલો છે સ્મોક, અને કેટલીક વાર તો જાહેરાતોમાં કે જાહેર સ્થળે પણ સ્મોક શબ્દ લખેલો છે. પેટ્રોલ પંપે ગયા હશો તો ત્યાં તમને ખ્યાલ છે કે સિગરેટ પીતા વ્યક્તિ ઉપર ચોકડી મારેલી છે. તો સ્મોકનો ગુજરાતી થાય ધુમાડો. એના પછી છે ડર્ટી. ડર્ટ એટલે ગંદકી અને ડર્ટી એટલે કે ગંદુ. એના પછી શબ્દ છે રિલીઝ. આ રિલીઝ શબ્દ આ પોલીસ સ્ટેશનમાં, કોર્ટમાં અને જે આ ગંદકી આપણે જે ધુમાડો છોડે છે ત્યાં વપરાય છે. રિલીઝનું ગુજરાતી થાય છે મુક્ત કરવું, બરોબર? છોડવું કે મુક્ત કરવું. એના પછી શબ્દ છે પાર્ટિકલ્સ. પાર્ટિકલ્સ એટલે તો કે પાર્ટિકલ્સનું ગુજરાતી થાય છે રજ કણો, અથવા જે ધુમાડો જે નીકળે છે એના નાના નાના જે કણો હોય છે એને પાર્ટિકલ્સ કહેવાય, એના નાના નાના ભાગો. એના પછી શબ્દ છે નોઇઝ. આ શબ્દ તમે ઘણીવાર સાંભળેલો છે, ડોન્ટ મેક એ નોઇઝ. અંગ્રેજીમાં એક વાક્ય છે એટલે કે અવાજ કરવો નહીં અથવા તો ઘોંઘાટ કરવો નહીં. અને નોઇઝ પોલ્યુશન આ પણ શબ્દ તમે સાંભળો છો. તો નોઇઝનું ગુજરાતી થાય છે ઘોંઘાટ. એના પછી શબ્દ છે ઓર્ડિનરી. ઓર્ડિનરી એટલે એનું ગુજરાતી સાવ સરળ છે સામાન્ય. જેમ કે તમે ને હું ઓર્ડિનરી પીપલ કહેવાય. ઓર્ડિનરી એટલે સામાન્ય લોકો, જે લોકો પૈસાદાર પણ નથી અને સાવ ગરીબ પણ નથી, તેમની ક્યાંય ઓળખાણ પણ નથી, તો તેવા લોકો કેવા કહેવાય? ઓર્ડિનરી. કોઈ કામ સામાન્ય હોય તો એને ઓર્ડિનરી વર્ક કહેવાય, બરોબર? એની કોઈ કિંમત હોય નહીં. પછી ડબ. ડબ એટલે કચરો. પેસ્ટિસાઇડ. મિત્રો આ શબ્દ પેસ્ટિસાઇડ આમ તો દવાને લગતો શબ્દ છે અને ખેડૂતો આ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય તેમ છતાં એ લોકોને એનું ગુજરાતી ખ્યાલ હોતો નથી. પેસ્ટિસાઇડ વાપરે છે. પેસ્ટિસાઇડનું ગુજરાતી થાય જંતુનાશક. કેટલીક વાર તમારા ઘરે પણ આવતા હશે પેસ્ટિસાઇડ છાંટવાવાળા આવ્યા છે. ઇન્સેક્ટ. ઇન્સેક્ટ એટલે જંતુ. તમારી આજુબાજુ ગટર કે ક્યાંક પાણી ઢોળાતું હશે તો તમને ખબર હશે કે નાના નાના ઘણા બધા મચ્છર અને એનાથી સૂક્ષ્મ જંતુઓ જેના ઉપર બેઠા હોય છે. આ નાના જંતુઓ મોટી બીમારી કે રોગનું કારણ બનતા હોય છે. એના પછી શબ્દ છે ક્રિએટ. ક્રિએટ એટલે તો કે સર્જન અથવા તો થાય ઉત્પન્ન. કોઈ પણ વસ્તુનું ક્રિએશન, ક્રિએટ ઉપરથી ક્રિએશન, તો કે સર્જન કે ઉત્પન્ન ક્યાંથી થાય? તો કે કોઈ નાની જગ્યાએથી થતું હોય. એના પછી શબ્દ છે સ્પિલ. સ્પિલ એટલે
આ શબ્દ નવો છે. સ્પિલ એટલે કે થાય ઢોળાવો, બરાબર. તમારા ઘરે દૂધ ઢોળાઈ જાય, પણ આપણે ક્યારે આ શબ્દ સાંભળેલો નથી, બરાબર. એટલે સ્પિલનું ગુજરાતી થાય છે ઢોળાવો. કોઈ પણ વસ્તુ ફેલાઈ જાય, પાણીમાં ઢોળાઈ જાય. એબ્સોર્બ, એબ્સોર્બ એટલે આ શબ્દ પણ નવો છે. એબ્સોર્બનું ગુજરાતી થાય છે ચૂસી લેવું. તમે બધા પેપ્સી ખાતા હશો, ગોલો ખાતા હશો, ચૂસી, તો એબ્સોર્બનું ગુજરાતી થાય છે ચૂસી લેવું. એમ યાદ રાખો, અંગ્રેજીના સ્પેલિંગ યાદ ન રહે તો તમારે જે વસ્તુનો ઉપયોગ કરતા હોય એ ગુજરાતી શબ્દની જગ્યાએ અંગ્રેજી સ્પેલિંગ બોલવા લાગશો એટલે ઓટોમેટિક તમારા જ્ઞાનમાં વધારો થઈ જશે. એના પછી શબ્દ છે અનપોપ્યુલર. તો પોપ્યુલર એટલે તમે બધા જાણો છો, પોપ્યુલર એટલે લોકપ્રિય, અને અનપોપ્યુલર એટલે કે અનલોકપ્રિય એમ ન બોલે પણ અપ્રિય એમ, જે લોકોને ગમે એવું નથી તેમ છતાં છે. એના પછી શબ્દ છે એક્સપેન્સિવ. એક્સપેન્સનું ગુજરાતી થાય છે મિત્રો ખર્ચા, અને એક્સપેન્સિવ એટલે કે થાય છે ખર્ચા. હવે મિત્રો આ સ્પેલિંગ જોતા તમને એવું લાગે કે પાઠની અંદર સતત પ્રદૂષણ અટકાવો અને અટકાવોની વાત કરવામાં આવેલી છે. વધારે સમય ન લેતા આપણે આ પાઠ વિશેની શરૂઆત કરીએ. મારી સાથે તમે પણ જોડે જાઓ પેજ નંબર 80 ઉપર, પાઠ્યપુસ્તક ધોરણ 8 ઇંગ્લિશ. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? હેવ યુ એવર સીન? તમે ક્યારે જોયો છે બ્લેક સ્મોક એટલે કે કાળો ધુમાડો? તમે ક્યારે કાળો ધુમાડો જોયો છે? પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમની, જે મોટા કારખાના હોય એની જે ચીમની એટલે કે ટાવર ઊભા કરેલા હોય એમાંથી આવતો કાળો ધુમાડો જોયેલો છે? મિત્રો શહેરમાં તમે બધા રહેતા હશો તો જોયેલો હશે. ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર. ટર્નિંગ જે બદલી જતો હોય છે, આ કાળો ધુમાડો બદલી જતો હોય છે. ધ સ્કાય આકાશમાં જઈને આ કાળો ધુમાડો શેમાં બદલી જાય છે? તો કે ડર્ટી ગ્રે કલર, ગંદા એવા ભૂખરા કલરના રંગની અંદર આ ધુમાડો બદલી જતો હોય છે. ધીસ ઇઝ એર પોલ્યુશન. આ ન જોવો ગમે એવો ધુમાડો જેને હવાના પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે હવાનું પ્રદૂષણ ક્યાંથી ફેલાય છે તો એના નામ આપેલા છે મિત્રો. કાર્સ, ટ્રક, બસીસ, રિલીઝ ગેસીસ એન્ડ પાર્ટિકલ્સ. જો આ ધુમાડો કોણ ઉત્પન્ન કરે છે? આપણે, તમે ને હું. કાર, ગાડીમાંથી જે પેટ્રોલનું દહન થાય એટલે એમાંથી ધુમાડો નીકળે. પછી ટ્રકને પણ દહન થાય અંદર ડીઝલ કે જે બધું હોય ઈંધણ એટલે એમાંથી ધુમાડો નીકળે. બસીસ વગેરે આ બધાયમાંથી ધુમાડો એક પેટ્રોલ કે જે ઈંધણનું દહન થાય એટલે રિલીઝ, એમાંથી ધુમાડો મુક્ત થતો છૂટો પડતો હોય છે. ગેસીસ અથવા તો વાયુ તરીકે છૂટો પડતો હોય છે. એન્ડ પાર્ટિકલ, અને આ ધુમાડામાંથી એના નાના પાર્ટિકલ્સ એટલે કે રજકણો, જે આ રજકણો રહ્યા ને આ રજકણો તેની જ વાત કરવામાં આવે છે. જે ધુમાડા તરીકે નાના રજકણો છૂટા પડે છે તેની જ વાત કરવામાં આવે છે. પોલ્યુટ ધ એર. આ જ લોકો હવાને પણ પ્રદૂષિત કરે છે. તમને એમ લાગે કે ગેસ કે આ વાયુ શું પ્રદૂષિત કરે? પણ મિત્રો તમે જાણો છો કે કાંકરે પાર બતાવે. જો થોડો હોય તો અસર કરે નહીં, પણ એની માત્રા વધી જાય એટલે પાણી હોય કે હવા વધુ માત્રામાં હોવાથી એ નુકસાન 100% કરે છે. સ્મોક ફ્રોમ ફાયર. હવે અગ્નિ કેટલીક વાર સળગાવવામાં આવે તો એમાંથી પણ ધુમાડો થાય છે. એન્ડ ચૂલા. અને તમે મિત્રો જાણો છો કે ગામડાની અંદર હજી પણ અમુક જગ્યાએ જ્યાં ગેસ નથી ત્યાં ગામડાના લોકો હજી પણ ચૂલા ઉપર રાંધે છે. તો ગામડાની અંદર જે તમે ચૂલો કે સગડી પ્રગટાવો તો એમાંથી પણ જે ધુમાડો નીકળે છે વાયુ તરીકે, એ એક જાત નુકસાનકારક ધુમાડો છે. ઓલ્સો પોલ્યુટ ધ એર. આ ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. તમે ગામડામાં ગયા છો તો તમને ખબર હશે કે ગામડામાં શેરીએ સગડી સળગતી હોય. સગડી એક જાતનું આમ ગેસ જેવું થાય કે એકવાર સળગી જાય એટલે પછી એના ઉપર રસોઈ ઝડપથી થાય, પણ એ સળગવા માટે ઘણો બધો ધુમાડો કરતી હોય છે. પ્રદૂષણને પણ નુકસાન કરે. લેન્ડ પોલ્યુશન. જમીનનું પ્રદૂષણ.
હવે મિત્રો આ તો વાત થઈ હવાની. તો જમીનને કેવી રીતે નુકસાન થાય? તો કે લેન્ડ પોલ્યુશન, જમીનનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન, પાણીનું પ્રદૂષણ એન્ડ એવું નોઇઝ પોલ્યુશન અને અવાજનું પણ પ્રદૂષણ આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. આ બધી મોટી સમસ્યા વધતી જાય છે. હવે તમે એમ કહેશો કે સાહેબ અત્યાર સુધી તો તમે ધુમાડાની વાત કરી, આની અંદર જમીન, પાણી અને અવાજ, આના પ્રદૂષણની ક્યાં સમસ્યા? તો એની સમસ્યા છે મિત્રો. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી, એટલે કે કારખાનાવાળા અને સામાન્ય લોકો થોટલેસલી વિચાર્યા વગર શું કરે છે? તો કે ડમ્પ રબીશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર. જો કારખાનાવાળા પોતાના સ્વાર્થ માટે અને સામાન્ય લોકોને જ્ઞાન નથી એટલા માટે આ બંને લોકો વિચાર્યા વગર કચરો જે છે પોતાના ઘરનું હોય કે કારખાનાનો, વિચાર્યા વગર થોટલેસલી શું કરે છે? તો કે એનો કચરો અને એનો જે બગાડ હોય છે એ જમીનમાં અથવા તો પાણીમાં ફેંકી દેતા હોય છે. એટલે મિત્રો ઘણા કારખાનાની અંદરથી નીકળતું ગંદુ પાણી કે તમારા ઘરમાંથી નીકળતી ગટર કેટલીક વાર પ્રદૂષણનો બહુ મોટો ભાગ ભજવતું હોય છે. ફાર્મ પેસ્ટિસાઇડ કિલ ઇન્સેક્ટ. ફાર્મ એટલે કે થાય ખેતર. તો ખેતરની અંદર જે જંતુનાશક દવા હોય એ કિલ ઇન્સેક્ટ, એ કોને મારે છે? જંતુઓ. હવે મિત્રો જંતુનાશક દવાઓનો ઉપયોગ તો જંતુ મારવામાં થાય છે, પણ એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન, પણ સાથે સાથે જમીનનું પ્રદૂષણ પણ ઉત્પન્ન કરે છે. એટલે કે જંતુઓ તો મરી જાય છે, સાથે સાથે જમીનને પણ નુકસાન થાય છે, જમીનનું પ્રદૂષણ વધતું જાય છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન્સ. અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે ક્યાંથી? તો કે લાઉડ મશીન. તમે જોતા હશો મોટા મોટા કારખાનાની અંદર જે મિલ આવતી હોય, મશીન આવતા હોય, એટલા બધા ઘોંઘાટવાળા હોય કે તમે જો એ મશીનવાળા વિસ્તારમાં રહો અને પછી શાંત જગ્યા પર જાઓ તો તમને અમુક સમય સુધી તો તમને કંઈ સંભળાય જ નહીં, અથવા તો બહેરાશ જેવો અનુભવ થાય, મોટેથી બોલવું પડે. તો આ લોકો શું કરે છે? તો કે અવાજનું પ્રદૂષણ કરે છે, મોટા મોટા મશીન. એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન્સ, અને તમે રસ્તા ઉપર જ્યારે નીકળો છો ત્યારે જે ઓલા ટીટી હોર્ન લાગે છે, એ હોર્ન પણ અવાજનું પ્રદૂષણ કરે છે. ઓશન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. હવે મિત્રો વાત આવે છે પાણી. તો સમુદ્રી જે જીવન છે, ઓશન એટલે કે મહાસાગર કે સમુદ્ર, સમુદ્રી જીવન છે એ પણ પ્રદૂષણથી બાકાત રહી શક્યું નથી. હવે તમે વિચાર કરશો કે સમુદ્રની અંદર કોણ પ્રદૂષણ કરવા જાય છે? એવો તમને વિચાર આવે તો સમુદ્રી જીવન પણ પ્રદૂષણથી સલામત નથી. શું કામ? તો જોઈએ કે સમટાઈમ્સ પીપલ આર હાયર. કેટલીક વાર લોકોને રોકવામાં આવે છે અથવા તો ભાડે રાખવામાં આવે છે. શેના માટે? તો કે ટુ ક્લીન અપ પોલ્યુટેડ સીશોર. ક્લીન અપ, સાફ સફાઈ કરવા. પોલ્યુટેડ, પ્રદૂષિત સીશોર એટલે કે દરિયા કિનારા. પ્રદૂષિત જે દરિયા કિનારે છે તેની સાફ સફાઈ માટે લોકોને રોકવામાં આવે છે, ભાડે રાખવામાં આવે છે. આફ્ટર એન ઓઇલ સ્પિલ, જ્યારે સમુદ્રની અંદર કેટલીક વાર ઓઇલ ઢોરાતું હોય, જે જહાજ કે સ્ટીમર લઈને આવતી હોય, ઓઇલ, ડીઝલ કે પેટ્રોલનો જથ્થો, અને જ્યારે સમુદ્રમાં ઢોરાય ત્યારે સમુદ્ર તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ સંગ્રહી રાખતો નથી. એટલે આ બધું ઢોરાયેલું સમુદ્રમાં ઓઇલ છેલ્લે તો ક્યાં આવે છે? કિનારે આવી જાય છે. એટલે કિનારા સાફ કરવા માટે કેટલીક વાર લોકોને ભાડે રાખવા પડે. સમટાઈમ્સ શિપ્સ કેરિંગ પેટ્રોલ. કેટલીક વાર જહાજો દ્વારા પેટ્રોલ પેદાશો છે બળતણની, એ લઈ જવામાં આવતી હોય છે. એવું એક્સિડન્ટ, આ પેટ્રોલ પેદાશો જ્યારે સમુદ્ર માર્ગે એક દેશમાંથી બીજા દેશમાં અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય ત્યારે કેટલીક વાર સમુદ્રની વચ્ચે અકસ્માત થાય છે. એટલે કે કોઈ પણ જહાજની અંદર ખામી આવી કે સમુદ્રની અંદર બીજું કોઈ પાણી ભરાવાના પ્રશ્ન બન્યો તો એ જહાજને નુકસાન થાય છે, અકસ્માત થાય છે. એન્ડ ધેર ઓઇલ સ્પિલ્સ ઇનટુ ધ ઓશન. અને એવા સમયે આ જે ઓઇલ એટલે કે તેલનો જથ્થો લઈ જે જહાજ જતું હોય તે બધું જ સમુદ્રના પાણીની અંદર ઢોળાઈ જતું હોય છે. મિત્રો આ સાંભળવામાં તમને અજુગતું લાગે, પણ આવી ઘટનાઓ બને છે હાલમાં. આમ જળમાર્ગ આપણને સરળ લાગે, પણ આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે સમુદ્રની અંદર વચ્ચે જે તુફાન જે સર્જાય છે કે સમુદ્રની પાણી કોઈ રીતે કોઈ ઉપયોગમાં આવે એવું નથી, પણ તેમ છતાંય આવી ઘટના થાય
ત્યારે એનો કિનારો પણ આટલો બધો ગંદો થઈ જતો હોય છે. ડર્ટી એર, લેડ એન્ડ વોટર આર ડેન્જરસ. હવે મિત્રો કહે છે કે ગંદી હવા, પાણી અને જમીન આ ત્રણેય ખતરનાક વસ્તુ છે. તમને ખબર છે મિત્રો કે આપણને વરસાદનું પાણી મળે છે, તો વરસાદનું પાણી આવે છે ક્યાંથી? સમુદ્રની અંદર રહેલું પાણી બાષ્પીભવન થઈને આપણને વરસાદ સ્વરૂપે આવે છે, અને જ્યારે વરસાદ પડે છે એ પાછું પાણી ક્યાં સમાય છે? તો કે જમીનમાં. અને વરસાદ જ્યારે જમીન ઉપર પડતો હોય ત્યારે વચ્ચે કોનું સ્તર આવેલું છે? તો કે હવાનું. એટલે ત્રણેય વસ્તુને પાણી જો અડે તો એ નુકસાનકારક 100% છે. Dirty air or smoke is hard to breathe and makes people and animals sick. જો મિત્રો તમે આ ગંદી હવા કે કચરો એ હાર્ડ, બરોબર, સખત છે, ખરાબ છે. કોના માટે? તો કીધું બ્રીથ, શ્વાસ લેવા, એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક, લોકો અને પ્રાણીઓને બીમાર માંદા પડે આ કચરો શ્વાસમાં જ્યારે લેવામાં આવે છે. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક. હવે ગંદુ પાણી, આ હવાની જેમ ગંદુ પાણી પણ લોકોને શું કરે છે? તો કે લોકોને અને પ્રાણીઓને બીમાર કરે છે. એન્ડ when they drink it or wash with it or live with it, ક્યારે? તો કે ગંદુ પાણી તમે પીવો અથવા તો ગંદુ પાણી તમે જીવનમાં ઉપયોગ કરો, તમે એનાથી નાહો, કપડાં ધો, આ જે તે વસ્તુઓ કરો એટલે ગંદા પાણીનો ઉપયોગ તમારા શરીર સાથે સ્પર્શ થાય અને તમને જેના લીધે તમને રોગ થાય, તમે બીમાર. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ. જો ગંદુ પાણી લોકોને જ નહીં, તે નાના નાના છોડવાઓને પણ નુકસાનકારક છે. કે નાના છોડવાઓ પણ હજી તો વિકાસ પામતા હોય ત્યારે ગંદુ પાણી મળે તો તે કદાચ મુરઝાઈ જતા હોય. If land absorbs too much of waste, nothing will grow on it. જો જમીનની અંદર પણ એબ્સોર્બ એટલે વધારે પડતું પાણી ઉતરવા લાગ્યું, એબ્સોર્બ એટલે ચૂસે જો જમીન પર, તો વધારે પડતું પાણી જો જમીન પર ચૂસે તો જમીનની અંદર પણ ખૂબ જ વધારે પડતી ગંદકી થઈ જશે, અને તે જમીન ઉપર પછી ક્યારે વધારે કોઈ પણ વસ્તુ આપણે ઉગાડશું તો ઉગી શકશે નહીં. અને ઇટ બીકમ્સ અનફિટ ટુ લાઈવ ઓન. અને એના ઉપર કેટલીક વાર એવું થાય કે જમીન જ એટલી ગંદી થઈ જાય કે એ જમીન ઉપર જીવન કેટલીક વાર અશક્ય બની જતું હોય છે. એટલે કે મનુષ્ય માટે નહીં તો કદાચ પ્રાણીઓ માટે કે બીજી જીવસૃષ્ટિ. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. પ્રદૂષણને કાબૂમાં લેવું એટલું બધું સરળ નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. ઘણા બધા લોકોને, મોસ્ટ ઓફ પીપલ, ઘણા બધા લોકોને અઘરું લાગે છે. શું? તો કે તું ચેન્જ. ઘણા બધા લોકોને બદલવું અઘરું લાગે છે. શું? તો કે વે ઓફ લિવિંગ, તેમની જીવન જીવવાની રીતની અંદર ફેરફાર કરવો એ ઘણા બધા લોકોને અઘરું લાગે છે. એટલે અમુક લોકો પોતાના જીવન જીવવાની રીતમાં ફેરફાર કરવા માંગતા નથી. ઇવન ગવર્મેન્ટ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ. એવું નથી લોકોની વાત, સરકારને અને મોટી મોટી કંપનીઓને પણ આ પ્રદૂષણ મુક્ત પોતાના કારખાના કે જે આયોજનો કરવા છે એ અઘરા લાગતા હોય છે. ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ બીકોઝ દે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ. હવે એટલા માટે અઘરા લાગતા હોય છે કારણ કે જો પ્રદૂષણને ધ્યાનમાં રાખીને અમુક કારખાના ચલાવવામાં આવે કે સરકારના અમુક કાર્યો કરવામાં આવે તો કેટલીક વાર તે સરકાર માટે ખર્ચાળ બની જતા હોય છે, જે સરકારને કે મોટી મોટી ફેક્ટરી કે કારખાનાવાળાને પરવડી શકે એમ હોતા નથી. અને ખર્ચાળ હોવાને લીધે તે લોકોને આ ગમતું નથી. એટલા માટે સરકાર પણ અમુક એવા નિયમો જે પ્રદૂષણ મુક્ત હોય તો એ જાણવા છતાં પણ અપનાવતી નથી. However, small changes can also help. કેટલીક વાર નાના નાના ફેરફારો પણ મદદ કરી શકે છે. Reusing things instead of throwing them away helps. Reusing things. જો મિત્રો આપણે ફરીવાર ઉપયોગ કરવાની કોઈ રીત અપનાવીએ ને તો કદાચ એ રીત વડે આપણે પ્રદૂષણમાં પણ હેલ્પ કરી શકીએ અને આપણે પ્રદૂષણને અટકાવી પણ શકીએ. પણ કોઈ વસ્તુનો બગાડ કરીને ફરીથી એનો ઉપયોગમાં લેવું આજકાલના માણસને અઘરું લાગે છે, એટલા માટે એ ઉપયોગ કરતો નથી.
યુઝિંગ લેસ વોટર ફોર રિસાયકલિંગ ઓફ વોટર ઇઝ હેલ્પ. જો મિત્રો, પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું પડે? તો કે સૌપ્રથમ તો તમે પાણીનો બને એટલો ઓછો ઉપયોગ કરો. અને બીજી વસ્તુ એ કે તમે જે પાણીનો બગાડ કર્યો છે તે જ પાણીને રિસાયકલ એટલે કે ફરીથી ઉપયોગમાં લેવાની જેની ટેકનિક છે એ અપનાવીને તમે પાણીનો દુરુપયોગ એનું પ્રદૂષણ અટકાવી શકો છો. ઇન ફ્યુચર પીપલ વિલ લર્ન. હવે કહે છે કે ભવિષ્યની અંદર લોકો શીખી જશે. મિત્રો, તમારી પાસે વધારે જ્યારે માત્રામાં જથ્થો હોય ને ત્યારે તમે એનો બગાડ કરો, અને જ્યારે તે જ જથ્થો મર્યાદામાં હોય ને ત્યારે તમે તે જથ્થાને યોગ્યતાથી વાપરતા શીખી જાઓ છો. એટલે અહીંયા કીધું છે કે ભવિષ્યમાં લોકો શીખી જશે. શું? તો કે યુઝ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી. ઉર્જા બચાવવાના જે યોગ્ય રૂપો છે સાફ સફાઈ એ ભવિષ્યમાં શીખી જશે. અત્યારે નહીં તો કાંઈ વાંધો નહીં. લાઈક વાઇન્ડ પાવર અને સોલાર એનર્જી. જેમ કે અત્યારે લોકો પવનચક્કી અને સૌર ઉર્જાનો ઉપયોગ કરતા શીખી ગયા છે. શું કામ? કેમ કે વીજળી બિલ વધુ આવે છે એટલે લોકો પવનચક્કીનો ઉપયોગ અને સૌર ઉર્જાનો ઉપયોગ કરતા શીખી ગયા છે. એમ જ્યારે અત્યારે તમે જાણો છો કે આ બીમારીમાં પણ ઓક્સિજનની માત્રા હવે લોકોને સમજાય છે, તો હવે લોકો ઝાડવા વાવવાનું એવું વિચારે છે. તો આવી જ રીતે ભવિષ્યમાં તકલીફો વધતી જશે એટલા માટે લોકો એનો ઉપયોગ કરતા શીખી જશે. પણ અત્યારે લોકો પોતાનું જીવન બિંદાસ જીવી રહ્યા છે. મિત્રો, અપેક્ષા છે કે તમને આ પાઠ સમજાઈ ગયો છે અને હું આશા રાખું છું કે તમે પણ પ્રદૂષણ મુક્ત જીવન જીવવાના બને એટલા પ્રયત્ન કરશો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.